નમસ્કાર દોસ્તો, નિર્માણ સ્પેશિયલમાં હું પંકજ સાથે તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે વાત કરવી છે કમુહૂર્ત અને મુહૂર્ત કેટલું સાચું અને કેટલું સગવડિયું. સગવડિયું એટલા માટે કહું છું કે નગરજનને આપણે પૂછીએ કે તમે મુહૂર્ત કમુહૂર્તમાં માનો છો, અને જો માનો છો તો તમારા જ પરિવારના વિદેશમાં સ્થાયી થયેલા દીકરા દીકરી કેમ નથી માનતા? ભાદરવામાં આવીને લગ્ન કરે છે, કોઈ પણ સિઝનમાં સામી ઉત્તરાયણે સામી હોળીએ ઇન્ડિયા આવે છે, ધામધૂમથી જાન જોડીને રંગે ચંગે પરણે છે. તો શું એનઆરઆઈને કમુહૂર્ત લાગુ નથી પડતા? અને સૌથી મોટી વસ્તુ તો એ છે કે આ આયોજનમાં પાછા આપણા નગરજનો રંગે ચંગે જોડાય છે. આવો નગરજનને સીધું પૂછી લઈએ કે આ મુહૂર્ત ને કમુહૂર્તમાં તમે માનો છો, તો પછી એનઆરઆઈને લાગુ કેમ નથી પડતા? આવો. એટલે કમુહૂર્ત એટલે ભગવાને બધું સરખું જ ઘડેલું છે. કોઈ બી વગેરે સમજો કે બીજા દેશો કમુહૂર્તમાં માનતા નથી, આપણો દેશો આપણે માનીએ છીએ ઠીક છે, જે માનતા હોય માનીએ, બાકી એમાં કંઈ વાંધો નથી. તમે કમુહૂર્તમાં કંઈ લગ્ન પ્રસંગ કરો, સારો કરો, સાચા મનથી કરો તમારે, તો કંઈ વાંધો સજ નહીં સમજો. બાકી ભગવાને બધા દિવસો સરખા જ ઘડેલા છે. કોઈ બીનો બાળકનો જન્મ થાય, કાળ હોય, ઉદ્વેગ હોય, ચલ હોય, તોય પણ એનો જન્મ થાય છે. તો આપણે બાળકને આપણે એમ કહીએ છીએ કે ભાઈ આ ખોટું બાળક છે? ના, એવું ના હોય. કોઈ બી કુદરતે જે કર્યું છે એ સારા માટે જ કર્યું છે, અને કુદરત કોઈ દિવસ આપણને ખરાબ વસ્તુ પેલું કરતો જ નથી. આપણા મનમાં પેલું એ છે, મનથી આપણે પેલા જરા પાછા પડી જઈએ છીએ. એકચ્યુઅલી એવું છે કે મુહૂર્ત દરેક સારા જ હોય છે. આપણા માટે એકલા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે, આપણે જે સનાતન ધર્મ પ્રમાણે જે કરીએ છીએ એટલા માટે એ આપણે સાચવી રાખી છે આપણી સંસ્કૃતિ. બાકી તમે તાપી નદીની બહાર જાઓ આગળ તો કોઈ મુહૂર્ત જોતું નથી. અને સારામાં સારી વસ્તુ એ છે કે એ લોકો મુહૂર્ત પ્રમાણે કરતા જ હોય છે. એ લોકો સન્ડે જ કરતા હોય છે, બાકી બીજા કોઈ એ રીતે વિચારતા જ નથી. બાકીની બીજી બધી કોમોને કેમ નથી નડતું? એ પણ આપણી રીતે જ જીવતા હોય છે ને. તે એના માટે કોઈએ બાંધછોડ કરવી જ ના જોઈએ. અને સંસ્કૃતિ સાચવવી હોય તો જ તમારે મુહૂર્ત સાચવવા જોઈએ. મૂર્તા કમૂર્તા માનવું જોઈએ. એનું કારણ છે આપણું ભારત દેશ સનાતન દેશ છે. ધાર્મિક હિન્દુ ધર્મ જે આપણે ધાર્મિક વિધિ મુજબ વિધિ વિધાન કરીએ છીએ. અંતિમ ક્રિયામાં બી નામ પાડવાની ક્રિયા, એંગેજમેન્ટની વિધિ, લગ્નની વિધિ, બધી આપણી ધાર્મિક માન્યતાઓ સાચી જ છે. જ્યોતિષ શાસ્ત્ર પણ એક સાચી વસ્તુ છે. આપણે જોઈએ તો આપણે કોઈ પણ કાર્ય કરતાં પહેલાં ચોઘડિયા જોઈએ, શુભ છે કે ચલ છે કે લાભ છે કે અમૃત છે કે કાળ છે. આપણે કાળ અને એવા ખરાબ ચોઘડિયામાં નથી કરતા કામ, પરંતુ લાભને શુભમાં અમૃતમાં પહેલું કરીએ છીએ. એટલે આપણે જ્યોતિષશાસ્ત્ર માનવું જોઈએ અને આપણે એ મુજબ કાર્ય કરવું જોઈએ. નહીં તારીખ નહીં, આપણે હિન્દુ શાસ્ત્ર મુજબ તિથિ મુજબ ચાલીએ છીએ આપણે. એટલે તિથિ જે ધારો કે 11 હોય, પૂનમ હોય, એના દિવસે આપણે સારા પ્રસંગ કરીએ છીએ. અમાસના દિવસે કે ચૌદસના દિવસે સારા કાર્યો નથી કરતા હોતા. એ એનઆરઆઈ એમની સગવડીઓ ધર્મ બજાવે છે, કારણ કે એનઆરઆઈને મુહૂર્તને તારીખે લોકો કશું જોતા જ નથી. બરાબર છે? મુહૂર્તને તારીખે લોકો કશું જોતા જ નથી અને જ્યાં ત્યાં લગ્ન કરી લે છે. બરાબર છે? હા, તો એ લોકો નડતું નથી. બરાબર છે ને? અમારી વખતે આવું બધું કશું હતું નહીં. આજે અમને 48 વર્ષ થયા, અમે લગ્ન જીવનને અમને અમારા મા બાપ અમને જોવા માટે બી છોકરી બતાવતા નહોતા. એ લોકો જે નક્કી કરતા હતા એ અમે ત્યાં પૈણાકા હતા, તો બી અમારું લગ્ન સુખી જીવનથી જાય છે. અને હવે શું બનતું હોય છે? બધા મેળા ગુણ મેળવે. હા, હવે બધા 36 ગુણ મેળવે છે ને એ બધું જોવે છે, ચોગડિયા જોવે છે, આ જોવે છે, તો બી લોકોના છૂટાછેડા થઈ જાય છે ને આવું બધું થાય છે. બરાબર? આ ભારત દેશ આધ્યાત્મિક અને આવી બધી માનવાવાળો દેશ છે, જેથી બધા કમૂરતા અને એમાં માને છે અને એ હોવું જોઈએ. એ બીજી વાત એવી પણ છે કે મુહૂર્ત જોઈને કે જન્માક્ષર મેળવીને થયેલું કામ પણ ઘણીવાર નિષ્ફળ જતું હોય છે. એવા સંજોગોમાં એવું લાગે કે આ બધું હંબક છે. કુટુંબના વડીલો પાત્ર લઈ આવે કે ભાઈ આની સાથે બાપાને વાત કરે કે ભાઈ આની સાથે તારા છોકરાનું કરવાનું છે, એટલે ગોઠવાઈ જતું અને લગ્ન થતા એ વખતે. અને સારા મુહૂર્તમાં જ સુપ્રસંગ થાય એવું તમે માનો છો? હા, માનીએ છીએ, પણ એ એટલું બધું એ નથી કે સારા અને સુપ્રસંગમાં ઈચ્છિત તારીખે થયેલા લગ્નો સફળ થાય. એ બી ઘણીવાર લગ્ન થયા પછી મહિના 2 મહિના 6 મહિનામાં ભંગ થતો હોય છે. મારો એક કડવો અનુભવ જસ્ટ 2 મહિના પહેલાંનો જ છે
મારા સંબંધીના છોકરાના મેરેજ થયા, બંને એકબીજાને અનુકૂળ થઈને કરેલા, છતાંય આજની તારીખમાં ભંગાર ના આડે છે. હલો, હવે અત્યારે મૂર્તા કમૂર્તા અને એ ખાસ કરીને ગુજરાતમાં અને ઇન્ડિયામાં અમુક જગ્યાએ વધુ પડતું માનવામાં આવે છે, જ્યારે અમુક જગ્યાએ જે બહારના માણસો આવે છે તો એ કમૂરતાને એમાં માનતા નથી અને એ લોકો પોતાનું સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને એ પોતાની રીતે એ નક્કી કરી લે છે. અને અત્યારના હાલના કર્મકાંડી બ્રાહ્મણો તેમજ જ્યોતિષીઓ પણ એ રીતે એડજસ્ટમેન્ટ કરી આપે છે. શું જેથી કરીને જે અને બીજું કે અત્યારની નવી પેઢી જે મેરેજ કરે છે તો એમાં શું છે કે નવી પેઢીમાં એકબીજાની સહન શક્તિ જે કહીએ ને જે જૂના જમાના પ્રમાણમાં, તો અત્યારના જમાનાના જે નવી પેઢીને જે સહન શક્તિ બહુ ખૂબ જ ઓછી છે, જેના કારણે લગ્ન ભંગાણ આવે છે. તો આપણા કેટલા વર્ષનું લગ્ન જીવન, તમારા જમાનામાં શું હતું? હા, મારું લગ્ન જીવન લગભગ 40 વર્ષનું છે અને અમે બંને એકબીજાના મા બાપની સંમતિથી લગ્ન કરેલા છે. એ વખતે તો તમને જે પાત્ર બતાવ્યું એ જ કોઈ જન્માક્ષર મેળવ્યા હતા? હા, જન્માક્ષર મેળવીને અમે લગ્ન કરેલા છે. બરાબર છે. તેમ છતાં રહી વાત શુકન અપશુકનની, મૂર્તા કમૂર્તા, તો એનઆરઆઈને કેમ નથી નડતા ભાઈ? હા, એનઆરઆઈને બી નડે જ છે સાહેબ, પણ એ ત્યાં ગયા પછી પૈસાની જાગ જમણમાં જે અહીંયાના વ્યક્તિઓને કશું ખ્યાલ આવતો નથી અને ત્યાં કઈ રીતનું લગ્ન જીવન એ લોકો જીવી રહ્યા છે એ પૈસાના જોરે બધું ઢંકાઈ જાય છે. એનઆરઆઈને ના નડે, કારણ કે એ લોકો બહુ પ્રેક્ટિકલ બનવું પડે છે અને તેની લાઈફસ્ટાઈલ છે ને બહુ જ હાર્ડ છે. એને એક છોકરું ઉછેરવું હોય તે પણ બહુ જ અઘરું પડે છે, એટલે જેટલું બને એટલું ઇઝી ગોઈંગ એ લોકો રાખે છે. હા, એવું તો માનીએ જ છે, કારણ કે એ ના કરીએ ને તો આપણા મનમાં પછી વહેમ રહી જાય અને કોઈ દુર્ઘટના બને તો આપણને એવો જ ખ્યાલ આવે કે આ વસ્તુ નડી આપણને. તો એનઆરઆઈને કેમ નથી નડતું? એ લોકો તો કમૂરતમાં પરણવા આવે છે. એનઆરઆઈને તો છૂટકો જ નથી, કારણ કે બધી રીતે ભીસાયેલો જ હોય છે. એને ચારે બાજુથી એટલું પ્રેશર હોય છે ને કે એને જેટલું બને એટલું લેટગો જ કરવું પડે છે. આપનું કેટલા વર્ષનું લગ્ન જીવન? મારે 35 વર્ષ પૂરા થયા. શું એ વખતે તમે બધું મેળા પાક ને બધું હતું એ વખતે? ના, એ વખત અમે બે સાથે જ જોબ કરતા હતા જીઈબીમાં, એટલે અમે એકબીજાને બહુ જ સારી રીતે ચકાસ્યા અને પછી બંનેના ઘરેથી એપ્રુવલ લઈ અને પછી જ મેરેજ કર્યા. તો આ બધું એનઆરઆઈને નડવાનું શું કારણ? મૂર્તા કમૂર્તા, કમૂરત કમૂર્તા, અપશુકનની આ તારીખો, એ આપણે છે ને તો આપણી સંસ્કૃતિમાં છે કે આપણે કમૂરતા પછી આ અમુક ચોક્કસ મુહૂર્ત એ બધું આપણે માનીએ જ છીએ અને એ બહુ જ સારું છે આપણા માટે કે ભવિષ્યમાં કોઈ પણ જાતનો મનમેદ કે વિવાદ ઊભો ના થાય ને એની અસર આપણા છોકરાઓ પર પણ ના પડે. તો ત્યાંથી આપણે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે બધું માનીએ જ છીએ, પણ એના એને લગભગ કશું નડતું નથી, કારણ કે 15-20 દિવસનું વેકેશનમાં આવતો હોય શોર્ટ ટાઈમ માટે, એટલે પોતપોતાની રીતે સેટ કરીને જ આવતા હોય છે લગ્નનું. હા, બધું સગવડિયું જ થઈ ગયું છે. બહારથી આવે એ લોકો બધું સગવડિયું જ કરી કાઢે છે. કઈ રીતે? ને મહારાજ દાન દક્ષિણા થોડી વધારી દે એ રીતે પાછું સેટ કરી આપતા હોય છે મહારાજ. બરોબર, એટલે એનઆરઆઈને બધું લાગુ ના પડે. એમને ના પડે, એટલે આમ પડતું હોય છે પણ એ લોકો બહાર નથી આવવા દેતા, કારણ કે ત્યાં 2-4 જણા જો એ લોકોને ઓળખતા હોય એટલે બધું ઢંકાઈ જાય અંદર. અને હવે આપણે ભૂદેવને પૂછીએ કે ભાઈ તમે કમૂર્તામાં માનો છો તો પછી એનઆરઆઈઓને કેમ પરણાવો છો? ભાદરવા મહિનામાં પરણાઈ આપો છો, સામી ઉત્તરાયણે પરણાઈ આપો છો, સામી હોળીએ લગ્ન કરી આપો છો. શું એનો ઉપાય શું હોય છે જેના કારણે આયોજન થઈ શકે છે? હવે એ વાત ઉપર હું પ્રેડિક્ટ કરું કે શાસ્ત્રોક્ત વેદોક્ત આપણા લગ્ન થાય છે, અગ્નિની સાક્ષીએ થતા હોય છે. એમાં પરંપરાગત જે કહીએ એમાં જેને જન્મકુંડળીમાં 7મા સ્થાનમાં રાહુ હોય એ રાહુ અનબિલિવેબલ ફળ આપતો હોય છે, ખાસ કરીને મેરેજ માટે. જોઈએ આપણે મેરેજની વાત ચાલે છે તો મેરેજની અંદર જે એનઆરઆઈ છે જે આવે છે અહીંયા અથવા તો ત્યાં લગ્ન કરી લે છે કમૂરતામાં, તો કમૂરતામાં રાહુ છે એ અનએક્સપેક્ટેડ રિઝલ્ટ આપતા હોય છે. રાહુ એવું કહેવાય છે કે સમયે પહેલાં અથવા સમય પછી ફળ આપતો હોય છે. માટે કમૂરતા એટલે કે અંકલેશ્વર છે જે ભારત, એમાં ખાસ કરીને ગુજરાત જે અંકલેશ્વર છે એની આ બાજુ એટલે કે ભરૂચ વગેરે વગેરે જે અમદાવાદ વગેરે વગેરે જે છે એમાં રાહુ એટલે કે કમૂરતા ધનારક અને મીનારક કહીએ, ધન રાશિમાં સૂર્યનું આવવું, મીન રાશિમાં સૂર્યનું આવવું એ ફળ આપે છે
ખરાબ ફળ આપતા જોયા છે. સૂર્યગુરુનો યોગ કહેવાય. અને કમૂરતા જે અંકલેશ્વર નર્મદા નદીની પેલી બાજુ અંકલેશ્વર કે બોમ્બે સુધીનો જે ગાળો છે, એ જે એરિયા છે, એની અંદર કમૂરતાનું ફળ આપતું નથી. બહુ નગ્ન સત્ય વસ્તુ છે કે આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સનાતન ધર્મને અપનાવી અને આપણે મુહૂર્તો જોઈએ છીએ. શુભ લાભ ચોઘડિયા આપણે જોઈએ છીએ, હસ્તમેળાપના ચોઘડિયા જોઈએ છીએ, ગણેશ કાઢવાના ચોઘડિયા જોઈએ છીએ. આ બધા ચોઘડિયા જોઈ અને આપણે કર્મ કરીએ છીએ, છતાંય પણ આપણને ઘણીવાર તકલીફો પડતી હોય છે. એનું એક જ કારણ છે, કારણ કે આપણી નીતિમત્તાનું ધોરણ બહુ નીચલું પહોંચી ગયું. આપણી જે નીતિ છે, ધર્મની નીતિ છે, એ ધર્મની નીતિ બહુ નીચે છે. બીજું એક સાથે સાથે એક પણ છે કે તમે તમારા કરેલા કર્મો હંમેશા ભોગવવા પડતા હોય છે. આજે નહીં તો કાલે તમે જે સત્કર્મ કર્યું છે એનું સત્કર્મનું દાંપત્ય જીવનમાં ખૂબ અસર થાય, અને સારી અસર થાય ને ત્યારે તમારું દાંપત્ય જીવન ખૂબ ફૂલે ફાલે. તમારા ઘેર પુત્ર પરિવારનું સુખ પ્રાપ્ત થાય, અનેક પ્રકારના સુખો પ્રાપ્ત થાય. એનું એક જ કારણ છે, કારણ કે જે લગ્નની વિધિ કરી છે એ સમાંતર રીતે સારી કરી છે અને સારા ચોઘડિયામાં કરી છે. ચોઘડિયું એક વસ્તુ છે ને તમારા મનને મારવા માટેનું છે, તમારા મનને મનાવવા માટેનું છે. બાકી ચોઘડિયાનો કોઈ અર્થ જ નથી. 24 કલાક માણસ જન્મ્યો તો કાર ચોઘડિયામાં જન્મ્યો તો આપણે એને મારી નાખીએ છીએ ના. કેમ? કારણ કે એ ચોઘડિયું પ્રભુએ જે અવતાર મોકલ્યો છે, જે બાળકને આપણા ઘરે મોકલ્યો છે, એનું ચોઘડિયાની કોઈ જોવાની જરૂર જ નથી. સાથે સાથે એક વાત બી કહી દઉં કે ચોઘડિયું પણ મહત્ત્વનું છે. તમે કોઈ પણ ચોઘડિયાનું કામ કરો, ભાઈ શુભ ચોઘડિયામાં કામ કરજો, ખાતમુહૂર્ત સારા કામમાં કરજો, બંગલો જલ્દી બની જાય. ગાડી સારા ચોઘડિયામાં શુભ લાભ ચોપડિયામાં લેજો, જેથી કરીને ગાડી આપણી સારી મત ચાલે. એના પાછળ 4 વ્હીલ આવે. આપણી આવી અનેક આશાઓ હોય છે અને મેન્ટલી છે આશાઓ, અને ખરેખર એ આશાઓ મેન્ટલી પૂરી પણ થતી હોય છે. એટલે આપણે ચોઘડિયાને મહત્ત્વ આપીએ છીએ. તો આ છે વાત ભૂદેવની. અને હવે એવા પરિવારોને મળીએ કે જેના દીકરા દીકરીની 5 આંગળીઓ ઘીમાં છે, વેલ સેટ છે ને બરાબર સુખી છે. એવી દીકરીઓના મા બાપને મળીએ કે જેની દીકરીને એમણે કમૂરતામાં પરણાવી હતી. એવા પરિવારોને મળીએ કે જે લોકોએ અમંગળ તારીખમાં લગ્ન કર્યા હોય. અપશુકન્યા આંકડો કહેવાયા, એમાં એક તો હું જ આવી જાઉં છું. 13/3/86 13 તારીખે મેં લગ્ન કર્યા હતા, જાણી જોઈને આ માન્યતાઓનો ધ્વંસ કરવા માટે. ભાઈ 13નો આંકડો અશુભ કહેવાય, મેં કીધું 13મીએ જ લગ્ન કરવા છે આપણે. એવા બીજા પણ પરિવારો હશે કે જે લોકો મારી જેમ શાંત સુખી સરસ દાંપત્ય જીવન માણતા હશે અને એમણે કમૂરતામાં લગ્ન કર્યા હશે અને આવી તારીખો પણ પસંદ કરી હોય, એવા લોકોને મળીએ. મારું મેરેજ થયેલું 13મી માર્ચ 1986માં, પણ મેં જન્માક્ષર કે કોઈ ગ્રહો કે કોઈ મુહૂર્ત બતાવ્યું જ નહોતું. એમને લગ્નનું નક્કી કરી નાખ્યું. સામેના પક્ષ વેવાઈ પક્ષ કહેતા હતા આવું ના ચાલે. મેં કોઈ ચાલે કે દોડે, જન્મ થાય છે કોઈ પણ વ્યક્તિનો ત્યારે શુભ મુહૂર્ત જોવામાં આવે છે. તો મારા વેવાઈએ કહ્યું ના. તો મેં ખૂબ બસ આ એક જાતનો પ્રસંગ છે, પ્રસંગ આપણે ઊભો કરવાનો છે. જેમ ડૉક્ટરો ઓપરેશન વખતે શુભ મુહૂર્ત નથી જોતા અને ઓપરેશન કરે છે, તેમજ દરેક આખા વિશ્વમાં જે કોઈ વ્યક્તિઓ છે એ લોકોનો જન્મ પણ થાય છે અને મૃત્યુ પણ થાય છે, તેમાં કોઈ શુભ મુહૂર્ત વચ્ચે આવતું નથી. બીજું, અમેરિકા, યુરોપ, મુસ્લિમ કન્ટ્રી, એ બધા જે ગુજરાતથી બહારની જે જ્ઞાતિઓ છે એ લોકો પણ કોઈ શુભ મુહૂર્તમાં માનતા નથી. કમૂરતામાં લગ્ન કરે છે, અમાસમાં લગ્ન કરે છે, તો પણ એ લોકો સુખી હોય છે. એમ હું આજની તારીખમાં પણ આજે મારા લગ્નને 38 વર્ષ થયા તો હું સુખી છું, કોઈ પ્રોબ્લેમ નથી. મારા વાઈફ તરફથી નહીં, મારા સન છે માનવ, એના મેં કમૂરતામાં લગ્ન કરેલા. એનું કારણ હતું કે સામે મારા જે શાસ્ત્રી પક્ષના માનવના શાસ્ત્રી પક્ષના વ્યક્તિઓ હતા એ લોકો આગ્રહ રાખતા હતા કે કમૂરતામાં કેમ? તો મેં એમને જવાબ આપ્યો, કમૂરતામાં એટલા માટે કે આપણને સારામાં સારી વાડી કે હોલ મળતા નથી. કમૂરતામાં સામે ચાલીને વાડી હોલવાળા બોલાવે છે, તો આપણે એનો ઉપયોગ કરીએ. અને એનો ઉપયોગ મેં કર્યો તો મને એ લગ્ન ઘણા સસ્તામાં પડ્યા હતા. આ મોટો બેનિફિટ. કમૂરતા એ તો એક જાતની કલ્પના છે
અંધશ્રદ્ધા છે. અને અવિશ્વાસુ માણસો હોય જેને જિંદગીમાં કોઈ ભરોસો ના હોય, કાલ શું થશે એની ચિંતામાં રેચો પચો રહેતો હોય, એને આ બધું જોવાની જરૂર છે. શુભ મુહૂર્ત, ચોઘડિયા, જ્યોતિષશાસ્ત્ર. બાકી હું આ બધામાં માનતો નથી. અને હું દરેક જણને એક વિનંતી કરું છું કે તમારા મનની અંદર સાફ સાફ વિચારો હોય, શુદ્ધિકરણ હોય, હૃદય તમારું સાફ હોય તો કમૂરતા એ બધું અર્થ વગરનું છે. અર્થવાળી એક જ વસ્તુ છે કે તમારો નિશ્ચય હોવો જોઈએ, આત્મવિશ્વાસ હોવો જોઈએ, જેમ મારો આત્મવિશ્વાસ છે. અને આ કમૂરતામાં સૌથી વધારે જો હેરાન થતા હોય તો એ છે લગ્ન સંબંધી સેવા આપનારાઓ, મંડપવાળા, કેટરર્સ, વિડીયોવાળા, ડીજેવાળા, બ્યુટી પાર્લરવાળા. આ બધાને કમૂરતા એવા નડે છે કે ના પૂછો વાત. ધંધો ઠપ જ થઈ જાય છે બિલકુલ. આવો જુદા જુદા વ્યવસાયિકોને પૂછીએ કે કમૂરતા તમને કેવા નડે છે. હવે એવું છે કે કલાકારોને નાના મોટા કામ તો મળતા જ રહે છે, પણ કમોતા ને એવું બધું કંઈ નડતું જ નથી. પણ એટલું કે કલાકારોને કામ મળતું રહે એના માટે આપણે સારી મહેનત કરીએ છીએ. અને નાના મોટા કમોતા તો નડે જ છે, પણ તો બી આપણે નાના મોટા કામ મળતા રહે છે. અને ઘર ચલાવવું બી ઘણી વખતે અઘરું થઈ પડે છે, એટલે થોડીક તકલીફ તો પડે જ છે કલાકારોને. કમૂરતાની વાત કરીએ ને તો દેવાંગભાઈ, એવી વસ્તુ છે કે સિઝનની અંદર જે લોકો મારી સાથે સંકળાયેલા છે એ નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી એને સારી રીતે આવક મળે છે. બાકીના 8 મહિના માટે એ લોકોને એટલી બધી તકલીફ પડતી હોય છે કે કમૂરતા આવતા હોય છે, કોઈ મુહૂર્ત હોતા નથી. એની અંદર એની આજીવિકાનું સાધન કેવલ ને કેવલ સંગીતના ઉપર હોય છે, ત્યારે એ લોકોની તકલીફ તો ખરેખર છે જ. તો આવા કમૂરતા માનો ને તો મારી દૃષ્ટિએ તો હોતા જ નથી. ડિસેમ્બરમાં, જાન્યુઆરીમાં, ફેબ્રુઆરીમાં આ લોકો પરદેશના ઘણા બધા આવતા હોય છે. જ્યારે કમૂરતા અહીં ચાલતા હોય છે તો એ લોકોને કોઈ પણ અસર થતી નથી. એ અસર થતી નથી. તો કમૂરતા તો ખાલી કહેવા પૂરતા હોય છે. બાકી લગ્નના મુહૂર્ત જે વડીલો, સગા સંબંધીઓ, માતા પિતા કાઢતા હોય છે ને એ પ્રમાણે તો કોઈ રહેતા જ નથી. હસ્તમેળાપ હોય એ પ્રમાણે હસ્તમેળાપનો ટાઈમ જળવાતો નથી. પરિસ્થિતિ અત્યારે દેવાંગભાઈ જોવા જઈએ તો હવે થોડી કલાકારો માટે થોડીક ખરાબ થતી જાય છે, કેમ કે દિવસે દિવસે દિન પ્રતિદિન કલાકારોની સંખ્યા વધતી જાય છે દિવસે દિવસે. અને દરેક આર્ટિસ્ટો પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરવા માટે થોડું પેમેન્ટ સાથે કોમ્પ્રોમાઇઝ બી કરતા થયા છે. અને ઓર્ગેનાઇઝરો પણ એની સાથે સાથે એ લોકોનું થોડું ઘણું નાનું મોટું શોષણ કરતા હોય છે. બજેટ નથી, બજેટ ઓછું છે, ઘરે હતું પ્રસંગ આવું છે તેવું છે, એટલે આર્ટિસ્ટો પણ જેમ તેમ કરીને કોમ્પ્રોમાઇઝ કરી એની સાથે કામ કરતા થયા છે. હા, અને એમાં એ કમૂરતા એટલે મીનવાઇલ 2-3 મહિના કે 4 મહિનામાં જ એ લોકોએ આખા વર્ષનું થોડું કવર કરવાનું હોય છે. અને એની સાથે સાથે બીજું એ લોકો બીજો કોઈ પણ કામ ધંધો કરતા હોતા નથી, એટલે બાકીના 8 મહિના પછી એ લોકો પાસે કંઈ ખાસ એવી કોઈ તક હોતી નથી કમાવા માટેની. કમૂરતા નડે બી છે અને નથી બી નડતા. કેમ કે ઘણી વખત એવું હોય છે કે કેટલાક NRI ક્લાયન્ટ થઈ ગયા કે પૈસે ટકે સુખી ક્લાયન્ટ થઈ ગયા, એ લોકો કમૂરતાને એવું બધું બહુ બિલીવ નથી કરતા. કે હવેની જનરેશન થોડીક આગળ વધી ગઈ એવું કહી શકીએ કે લોકો કમૂરતામાં એટલું રસ નથી ધરાવતા. કમૂરતામાં લગ્ન રાખે છે બસ ખાલી એટમોસ્ફિયર એન્જોયેબલ હોય અને આનંદપૂર્વક લગ્નમાં આપણે મજા કરી શકીએ તો કોઈ બી સિઝનમાં એ લોકો લગ્ન રાખે જ છે. હા, ઉનાળાની જે સિઝન હોય છે કે ગરમીના કારણે ઘણા બધા લોકો અવોઇડ કરે છે લગ્ન રાખવાનું, એટલે માર્ચથી જૂન મહિના સુધી થોડીક સ્લેક સિઝન જેવું કહી શકીએ. અને પછી થોડોક ટાઈમ વરસાદના લીધે, પણ વરસાદમાં બી હવે તો કરવાવાળા કરે જ છે, પણ જે ગરમીનો પીરિયડ છે એમાં કંઈકનું કંઈક ઓલ્ટરનેટિવ શોધવું પડે છે. જેમ કે અમે ચાલુ કરીએ બેબી ફોટોગ્રાફી છીએ, પછી પ્રોડક્ટ થઈ ગઈ, પછી કોઈ બી ફોટોગ્રાફી કે વિડીયો રિલેટેડ. અને અત્યારે ઇન્સ્ટાગ્રામના જમાનામાં તો એટલો ફાયદો છે કે તમે જો કામ કરવાની તમારી ધગશ હોય ને તો તમને રીલ બનાવવા માટે, પછી નાના એવા વિડીયોઝ બનાવવા માટે, કોઈ શોરૂમનું ઉદ્ઘાટન, કોઈ બર્થડેનું શૂટ, આ તે, એટલે કામ તો મળી જ રહે છે, પણ કામ કરવાની તમારી ઈચ્છા હોવી જોઈએ.
અને બીજી વસ્તુ એ છે કે તમારું એવું માઇન્ડસેટ હોવું જોઈએ. જો તમે આખી જિંદગી બધા જ ફોટોગ્રાફરોની અમારી ટેવ હોય, જેવી સિઝન પતે ને એટલે રોવાનું ચાલુ કરે કે યાર કામ છે નહીં, કામ આવતા નથી, શું કરીશું. એટલે જો રોવાનું બંધ કરશો તો જ કામ આવશે. કમૂળતા જે નડવાની વાત છે એમાં તો મેં જેવી રીતે કીધું આગળ કે કમૂળતા કામ કરવાવાળાને તો નડતા જ નથી. કોમ્પિટિશન ઘણી બધી જગ્યાએ નડી જાય છે, અને એ બી ખોટી કોમ્પિટિશન કે જ્યારે જે કામ 10,000 રૂપિયાનું થતું હોય એ કામ લોકો 2,000 રૂપિયામાં ને 1,000 રૂપિયામાં જ્યારે કરી આવે ને, આ કોમ્પિટિશન નડે છે. અને પછી એ કામ કર્યા પછી બી નામ સારું નથી થતું એમનું. એ લોકો સામે એવા ખરાબ માણસો મૂકી અને ફોટોગ્રાફી એક લેવલથી નીચે જઈને કામ કરે છે, જેમાં એ પોતાનું આઉટપુટ નથી આપી શકતા, બરાબર, અને કામ વ્યવસ્થિત નથી કરી શકતા કેમ કે એ લોકોએ પેમેન્ટ નથી લીધું હતું. અને બીજી વાત રહી કસ્ટમરોની, કે આજકાલ કસ્ટમર એવું થઈ ગયું છે કે જો હું એમને એમ કહું કે એક વેડિંગમાં ભાઈ 50,000નો ખર્ચો થશે અને ત્યાં કોઈ બીજો ફોટોગ્રાફર આવીને એમ કહી દે કે 35,000 થશે, 35,000માં બુક કરી લેશે. પછી લગ્ન પછી એ જ આવીને રોશે કે યાર ફોટામાં મજા ના આવી, તમારું રિઝલ્ટ આવું છે ને આમાં રિઝલ્ટ કેમ આવું છે ને. એટલે પછી કોઈ મતલબ નથી હોતો કે આ એક એવી યાદગાર મોમેન્ટ છે કે અમે ફોટોગ્રાફર જ એક એવા માણસો છીએ કે જે લગ્ન, બર્થડે, કોઈ બી તમારી ઇવેન્ટ નાની કોર્પોરેટ હોય કે કંઈ બી હોય, કે અમે તમને કામ આપીને જઈએ છીએ. બાકી જમણવારનું કામ બી જમ્યા પછી કોઈ પૂછતું નથી. ડેકોરેશન બી ત્યાં એકવાર જોઈ લીધું, 2 ફોટા પાડી લીધા પછી કોઈ પૂછતું નથી. પણ એ ડેકોરેશન 5 કરોડનું કર્યું હતું કે 1 કરોડનું કર્યું હતું કે 10 લાખનું કર્યું હતું, એ ખાલી ને ખાલી અમારા ફોટો વિડીયોમાં જોવા મળશે, એ બીજે ક્યાંય જોવા મળતું નથી. બરાબર, કમૂળતા નડતા તો નથી જ, બિલકુલ નડતા નથી. મૂળતા કમૂળતાની જો વાત કરીએ તો એની અંદર નવરાત્રિથી અમારા આર્ટિસ્ટોની સિઝન શરૂ થાય તો દિવાળીથી પછી દિવાળી સુધી બધી સિઝન હોય, અને ત્યારબાદ 15 દિવસ કમૂળતાના હોય છે. પણ હવે તો એવું રહ્યું નથી કે 15 દિવસ કમૂળતાના હોય, એમાં NRIs પાર્ટીના બી પ્રોગ્રામ અમુક આવી જાય, એટલે એ પણ થોડું ઘણું થઈ જાય. પણ આ સિઝન ફેબ્રુઆરી માર્ચ સુધીની હોય, અને ત્યારબાદ આર્ટિસ્ટોને જે તકલીફ થાય છે કે ભાઈ એ પછી ફૂલ ફ્લેશ કામ નથી હોતું હોળાષ્ટક બાદ, તો એની અંદર આર્ટિસ્ટો ક્યાંક ને ક્યાંક પોતાનું પાર્ટ ટાઈમ જોબ કે સમથિંગ કોઈ પણ નાનો મોટો ધંધો એ શરૂ કરતા હોય છે, અને આ કમૂળતાની અસર જણાતી હોય છે. કોવિડ જો વાત કરવા જઈએ તો કમૂળતા અને જે વ્યવસાય છે ઇવેન્ટ મેનેજમેન્ટનો એ થોડુંક એઝ યુઝ્યુઅલ પહેલાંના વર્ષો કરતાં થોડોક ડાઉન થઈ ગયો છે. ફોર એક્ઝામ્પલ નવરાત્રિમાં વાત કરીએ તો ઘણા બધા મોટા આર્ટિસ્ટો, મોટા કલાકારો એમના પોતાના સ્ટેજ શોઝ તો કરતા હોય છે, પણ જે મીડિયમ કલાકારો છે, જે રોજી રોટી એમની ચલાવતા હોય છે આટલા વર્ષોથી, જે 20-25 વર્ષથી સ્ટ્રગલ કરી રહ્યા છે આ ફિલ્ડમાં, એ લોકો માટે કંઈક અધર વ્યવસાય, અધર વે ઓફ ઇન્કમ એ હોવું જરૂરી છે. એટ ધ મુમેન્ટ માર્કેટ સિચ્યુએશનમાં ડીજે અથવા તો લાઈવ બેન્ડ એ બંને વચ્ચે અત્યારે તફાવત ઘણા બધા લોકો કરતા હોય છે કે ડીજેમાં આટલો ખર્ચો હોય છે અને આટલું બધું થઈ જતું હોય છે. એટલે ઓર્ગેનાઇઝર ઇવેન્ટ મેનેજર એ બધાએ અત્યારે ડીજે ઉપર વધારે પ્રાધાન્ય આપ્યું છે રેધર દેન ધ લાઈવ મ્યુઝિક. સો ત્યાં આગળ બી કલાકારોને ઘણી બધી તકલીફ વેઠવી પડે છે. નવરાત્રિમાં ડેટ્સ મેનેજ કઈ રીતે કરાય, જે બી આર્ટિસ્ટો આપણી જોડે રેગ્યુલર કામ કરતા હોય એ લોકોને કઈ રીતે સાચવવાના એ ઓર્ગેનાઇઝરના માઇન્ડમાં હોય છે. અને એઝ એન આર્ટિસ્ટ દે હેવ ટુ બી ઇન્ડિપેન્ડન્ટ, દે હેવ ટુ બી ડિપેન્ડન્ટ ઓન ધેમસેલ્વ્સ ટુ બી ઓનેસ્ટ, બિકોઝ આર્ટિસ્ટ એ પોતાની કલા શો કરવા માટે એક પ્લેટફોર્મ લઈ રહ્યું છે ઓર્ગેનાઇઝર તરફથી, બટ એને પોતાના પર રિલાય રહેવું જોઈએ અને કંઈક અધર ઇન્કમ હોવી જરૂરી છે. કમૂળતામાં શું પરિસ્થિતિ હોય છે? કમૂળતા એ સ્ટાર્ટ થાય છે ડિસેમ્બર 25થી લઈને 15 તારીખ સુધી. ઉત્તરાયણ પછી જે મેરેજ સિઝન આવતા હોય છે એમાં ઘણા બધા આર્ટિસ્ટોને પ્લેટફોર્મ મળે છે પોતાનું ટેલેન્ટ શો કરવા માટે, થોડુંક ઇન્કમ એમની વધે છે. એના પછી હોળી સુધી એમના કાર્યક્રમો ચાલતા હોય છે અને એ લોકો શોઝ બધા સરસ રીતે પરફોર્મ કરતા હોય છે. હોળી, ધૂળેટી એઝ વેલ એઝ મહાશિવરાત્રિ જે તહેવારો નિમિત્તે એમને શોઝ મળતા હોય છે. આફ્ટર દેટ જૂન પછીનો જે સમય હોય છે, ધ મિડ સમર વેકેશન, ત્યાં મેં ઘણા બધા આર્ટિસ્ટોને જોયા છે જે પોતાનો વ્યવસાય ચાલુ કરી રહ્યા છે. જેમ કે કોકે ગોળાની લારી ઊભી કરી નાખી,
નાના મોટા બિઝનેસ કરીને બી એ લોકો પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે અને સ્ટ્રગલ કરી રહ્યા છે. સો દેટ્સ ધ મેઇન થિંગ કે આર્ટિસ્ટ પોતાના પર હવે રિલાય નથી થતા અને હવે ઇન્ડિપેન્ડન્ટ છે પોતાના પર અને દે કેન ડૂ એનીથિંગ. આર્ટિસ્ટ કેન ડૂ એનીથિંગ. તો આઈ થિંક મને એવું લાગે છે કે હવે આ સમયમાં કોવિડ પછી ક્યારે બી આર્ટિસ્ટોને કમળતા નહીં નડે. અમારે પાર્લરમાં એકચ્યુઅલીમાં કેવું હોય છે કે મુહૂર્ત પ્રમાણે સિઝન હોય એટલે સ્ટાર્ટિંગ કરીએ તો આપણે જુલાઈ મહિનામાં તો બધા ચતુર્માસ બેસે એટલે જુલાઈથી લઈને ઓક્ટોબર સુધી તો મેરેજ સિઝન હોય નહીં, પણ નવરાત્રિમાં થોડી સિઝન હોય પણ એટલું બધું નહીં. પણ જે મેરેજ સિઝન જે ચાલુ થતી હોય છે કમૂરતા પૂરા થયા પછી નવેમ્બરથી લઈને એકચ્યુઅલી જાન્યુઆરી સુધી, અને જાન્યુઆરીમાં પછી મીનારક કમૂરતા આવે છે એટલે 1 મહિનાનો એ ગેપ હોય છે. પણ આપણે 4-6 મહિનાનું જે એડવાન્સ બુકિંગ કર્યું હોય છે એટલે એમાં વાંધો ના આવે. પણ જે કમૂરતા નડતા હોય છે એમાં અમારે થોડુંક ડાઉન થઈ જાય છે. અને પછી આવે છે હોળાષ્ટક. હવે હોળાષ્ટકમાં બી એમાં બી ગરમીની સિઝન હોય પ્લસ હોળીમાં બી કમૂરતા નડતા હોય છે એટલે એમાં બી ડાઉન થઈ જાય છે. ઘણી વખત તો અમારે જે સ્ટાફ રાખ્યો હોય એમને ક્યારેક છૂટા કરવા પડે છે. અને પછી ફરી પાછા જ્યારે કમૂરતા પૂરા થાય ત્યારે અમારે સિઝન એટલી બધી ફૂલ હોય કે અમને ટાઈમ ના મળે એટલે પાછા અમારે લેવા બી પડે એમ સ્ટાફને. પ્લસ આમાં કમૂરતામાં અમારે થોડુંક ડાઉન થઈ જતું હોય છે એટલે જોડે સાઈડમાં બિઝનેસ કરવો જોઈએ એમ હું માનું ત્યાં સુધી. એટલા આવી રીતે ડિપેન્ડેબલ ના રહેવાય એમ મુહૂર્ત ઉપર ને પાર્લર ઉપર ને એવી રીતે સાઈડ બિઝનેસ જરૂરી છે એમ. આમાં તો એમ છે ને કે કમૂરતા અમારા માટે તો ઘણું મુશ્કેલ કામ હોય છે. ધારો કે ફાગણ મહિનો આવે એમાં 15 દિવસ કમૂરતા નીકળે છે. જાન્યુઆરી મહિનામાં જે ઉત્તરાયણનો ટાઈમ આવે એમાં 15 દિવસ મળે છે. આમ ઇન્સાનને તો તકલીફ થાય જ છે. જેમને જે કલાકારોને બિઝનેસ હોય, જેમને ધંધા હોય એમને તો પ્રોબ્લેમ ઓછો આવે, પણ જે કલાકારોને જીવન આમના ઉપર પરિવારનું ચાલતું હોય, પોતાનું ચાલતું હોય, જે પ્રોગ્રામ ઉપર ચાલતા હોય એમને થોડું હેરાનગતિ અને પરેશાન થાય છે. અમારી તો સરકારને કે કોઈ બી માણસને એટલું સંસ્થાઓ હોય જેને કલાકારોને એક આર્થિક મદદ મળે એ માટે એમને પેન્શન યોજના હોય, મહિને કંઈક મળતું હોય કે વર્ષે મળતું હોય. સરકાર જે બી વિચારે કલાકારો માટે એ અમારા માટે મહત્ત્વ છે. અમે ઘણીવાર રિક્વેસ્ટો મોકલી છે કલાકારોએ. કોરોના ટાઈમમાં પણ અમારે 2 વર્ષ બેસી રહેવું પડતું હતું. એમાં સાઉન્ડ સિસ્ટમ બંધ હતી, ડેકોરેશનવાળાને તકલીફ પડતી હતી, કલાકારોને 2 વર્ષ બેસી રહેવું પડતું હતું. અમે બહુ તકલીફ ભોગવી હતી, સરકારને ઘણી રજૂઆત કરી હતી, છતાં પણ અમારે કોઈ ધ્યાન દોર્યું નથી. અને હવે કમૂરતામાં તો અમને નડે જ છે ઓલરેડી, દર વર્ષમાં જે ટાઈમ આવે છે. એટલે અમે એમ કહીએ સરકારને નિર્મળ ઈચ્છા છે, વિનંતી છે કે અમારા માટે ધ્યાન દોરો, કલાકારોને કંઈક વિચારો અને કલાકારોને સહાય થાય એવું કંઈક આયોજન કરો. દિવાળી સુધી તો દિવાળી પછી 2-3 મહિના વ્યવસાય પ્રોગ્રામ સારા ચાલે છે, પણ કમૂરતા આવે ને ત્યારે પ્રોગ્રામ બિલકુલ હોતા નથી. ને દરેક આર્ટિસ્ટે સાઈડમાં કોઈ બિઝનેસ કરવો જોઈએ એ મારું માનવું છે. એકલા આના ઉપર નભી ના શકે, ઘર ના ચાલી શકે. અને ઘણીવાર પ્રોગ્રામ મળે છે તો ઓછા ભાવથી ઘણા પેમેન્ટ ઓછું મળતું હોય, ઘણા કમિશન ખાઈ જતા હોય કે આવું બધું ચાલતું રહે છે. એટલે ઓરિજિનલ આર્ટિસ્ટને નુકસાન થતું હોય છે ઘણીવાર. તો પોતાની મહેનત પ્રમાણે પૈસા નથી મળતા હોતા ઘણીવાર. તો કમૂરતા તો નડતા જ હોય છે સાહેબ બધા તો. સાઈડમાં વ્યવસાય થોડું ઇલેક્ટ્રિકનું આ બધું કરું છું, મોટર રિવાઇન્ડનું. એકલા આના ઉપર નભીએ તો ઘર ના ચાલી શકે એવું જ બધું. નિર્માણ સ્પેશિયલમાં આ હતી વાત મુહૂર્ત અને કમૂરતની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુને રજા આપશો. આવજો.